विद्यार्थी मित्रों, આપણે કોવિડ-19 પેન્ડેમિકને લીધે ઓનલાઈન ટીચિંગ ચાલુ છે, જેમાં આપણે પહેલા ગ્રામર, પછી યુનિટ 1, હવે યુનિટ 2 રીડ 1 વોલ્ટ ડિઝની વિશે આપણે શીખવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની બાય રોય ડિઝની. એના મોટા ભાઈ રોય ડિઝનીએ અહીંયા વોલ્ટ ડિઝની વિશે લખ્યું છે. એના પહેલો અહીંયા એક પોએટ્રી છે. પોએટ્રીનો સાર એમ છે કે આપણે નાના માણસ જો મોટા માણસ ના બની શકીએ તો નાના માણસ પણ કામ કરતા હોય છે. તો જોઈ લઈએ આપણે. ઇફ યુ કાન્ટ બી એ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી એ સ્ક્રબ ઇન ધ વેલી. તમે કોઈ ઊંચા ટેકરી ઉપર કે ડુંગર ઉપરનું પાઇન વૃક્ષ મોટું આવે છે એ ન બની શકો તો તમે એક નાનું જોખરું બનો, સ્ક્રબ બનો, નાનું વૃક્ષ બનો. જો ઇફ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, પણ કેવા બનો? એક સારું બેસ્ટ વૃક્ષ બનો. બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે ઝરણું. બી એ બુશ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. જો તમે જોખરું બનો, જો તમે ટ્રી ન બની શકો તો નાનો છોડ બનો. If you can't be a bush, be a bit of the grass. એક ઘાસ બની જાઓ, પણ એક સારું ઘાસ બનો. and the some highway happier make. અને કોઈ હાઈવે સરસ બની જાય અને હાઈવેમાં ને ખુશનુમા બનાવો. If you can't be a muskie, કોઈ મોટી માછલી ન બનો તો then just be a bass. એક નાની માછલી બનો. but the liveliest bass in the lake. લેકમાં, સરોવરમાં જીવંત માછલી બનો. એટલે કે જે કંઈ છો તમે, દાખલા કે સ્કૂલમાં પ્રિન્સિપાલ, ટીચર્સ, સુપરવાઇઝર્સ, વિદ્યાર્થી બનો તો એ બેસ્ટ બનો એમ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા જ કેપ્ટન ન બની શકીએ. વી હેવ ગોટ ટુ બી એ ક્રૂ. આપણે તો ક્રૂ બનીએ છીએ. ક્રૂ એટલે એક સમૂહ જેનાથી કામ થાય છે. ધેર ઇઝ સમથિંગ for all of us here. આપણા માટે કંઈક ના કંઈક કામ છે, બરાબર. there is big work to do. એક મોટું કામ છે. and there is lesser to do. અને એક નાનું કામ પણ છે. and the task we must do is the near. અને જે કંઈ કામ આપણે કરીએ છીએ આપણી પાસે છે. એટલે જે સ્થિતિમાં આપણને ભગવાને મૂક્યા હોય તે સ્થિતિમાં સારું બેસ્ટ કામ કરીએ. if you can't be a highway, જો તમે હાઈવે ન બની શકો then just be a trail. એક નાની પગદંડી બનો. if you can't be a sun, તમે સૂર્ય ન બની શકો તો એક નાના સ્ટાર બનો. be a star. it isn't by the size that you win or you fail. તમે સાઇઝથી જીતો છો એવું નથી, બરાબર. ગાંધીજીનું શરીર કેવું હતું તેમ છતાં અંગ્રેજો સામે કેવું લડ્યા. સાઇઝની મતલબ નથી. યુ ફેલ, કે એનાથી તમે ફેલ થાવ છો. બી ધ બેસ્ટ વેન એવર યુ આર, વોટ એવર યુ આર. તમે જે કંઈ છો બેસ્ટ બનો. સરસ વાત છે કે આપણે જે કંઈ કામ કરીએ બેસ્ટ કરીએ, સુપર્બ કરીએ. તો આપણે એવા એક વિશિષ્ટ વ્યક્તિ વોલ્ટ ડિઝની વિશે આપણે શીખવાનું છે, બરાબર. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ ઇઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. મારો ભાઈ વોલ્ટ નથી એટલે નો મોર એટલે હયાત નથી, મરી ગયો. યટ ઇઝ ઇન્ફ્લુઅન્સ, અને એનો ઇન્ફ્લુઅન્સ તમે ખાસ જોયું હશે કે જે લોકો મહાન થઈ ગયા ને એ બહુ જ ઓછું જીવન, એમનું જીવન આમ શોર્ટ હોય છે. હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ, એમની જે અસર છે એ એટલી બધી અહીંયા છે. લાઈક એ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. સ્ટુડિયો ઉપર, સ્ટુડિયો એટલે અહીંયા જે ફિલ્મ બનતી હોય એવા સ્ટુડિયો, જે માર્કેટ સ્ટુડિયો છે બોમ્બેમાં, બરાબર, એવો. તો લિવિંગ પ્રેઝન્સ, જાણે કે એની હાજરી વર્તાતી હોય એવું લાગે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, જો તેને કાર્ટૂન બનાવ્યા, નેચર ફિલ્મ બનાવી, ફીચર મૂવીઝ બનાવી, દેટ મેડ ઇન નોન એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ. આખી દુનિયામાં એને ચાહીતો કર્યો અને જાણીતો કર્યો. શેના દ્વારા? એ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, હું જ્યારે સ્ટુડિયો ક્રૂમાં જાઉં છું ત્યારે આઈ હેવ
half expect to encounter that tall country boy figure, head bound in thought about some new project. આ માણસ કેવો હતો? વોલ્ટ ટોલ હતો, કન્ટ્રી બોય ફિગર હતો, ગામડીઓ, અને એના મગજમાં મસ્તિષ્કમાં જુદા જુદા વિચારો નવા પ્રોજેક્ટ વિશે ચાલતા. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, એટલો બધો પ્રેરક બળ હતું, પ્રેરક બળ, ગાંધીજી જેવું પ્રેરક બળ. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ કામ કરતા, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, નાની મૂવીથી બનાવી લઈને ડિઝનીલેન્ડ સુધી. ડિઝનીલેન્ડ જવું એક ખૂબ સરસ આમ આપણને આમ ગમે એવી વાત છે, કારણ કે ડિઝનીલેન્ડ જોવા માટે લાખો કરોડો લોકો હજુ પણ એક્સપેક્ટ કરે છે પણ જઈ શકતા નથી. બરાબર. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. એ જાણે કે એવું નામ એને મેન્શન કરે છે જાણે કે એનું નામ હજુ પણ જીવિત હોય. એઝ ઇફ એટલે એઝ ઇફ આપણે આગળ જોયું છે ગ્રામરમાં, ગ્રામર વિડીયોમાં. એઝ ઇફ એટલે સપોઝિશન. જ્યારે પણ એઝ ઇફ આવશે તમને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં તો એઝ ઇફ આવે એટલે સમજી લેવાનું કે એ સપોઝિશન છે. એવરી ટાઈમ વી શો એ ન્યૂ પિક્ચર, દરેક વખતે જ્યારે અમે નવું પિક્ચર બતાવીએ, ઓર ઓપન એ ન્યૂ ફીચર, નવું કોઈ ફીચર ફિલ્મ બનાવીએ, ડિઝનીલેન્ડમાં બતાવીએ, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક એવું જ કહે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને આશ્ચર્ય લાગે છે કે વોલ્ટને કેવું લાગ્યું હશે, લાગે અત્યારે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આ થાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને પર્સનલી મને ભાન થાય છે કે ઇટ વોઝ સમથિંગ હિમસેલ્ફ હેડ પ્લાન, એને જ પ્લાન કરેલું હતું. પૂર્ણ ભૂતકાળ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, એના બ્રધર માટે બે વિશેષણો વાપર્યા છે. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. બ્રધર હતો. લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ, એટલા બધા પ્રોજેક્ટ મૂકતો ગયો હતો. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી અમને બિઝી રાખ્યા. બરાબર. હવે આપણે આ જે પેરેગ્રાફ છે એના ઉપરના પ્રશ્નો જોઈશું, અને પ્રશ્નો આ પ્રમાણે છે. તો બરાબર જોઈ લેજો. રીડિંગ કોમ્પ્રિહેન્શન કહેવાય. પ્રશ્નો આવો આપેલો હોય ભાગ અને નીચે પ્રશ્નો આપેલા હોય. તો જોઈએ આપણે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, વોટ ડઝ ઇટ મીન? માય બ્રધર નથી હયાત, તો એનો મતલબ શું થાય? અથવા વોટ ડઝ ઇટ સે? તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર મીન્સ ધેટ પણ લગાવી શકાય. હી ઇઝ ડેડ નાઉ, અથવા હી ઇઝ નોટ લિવિંગ, એ મરી ગયો છે અથવા તે જીવતો નથી. નંબર 2, વોટ મેડ વોલ્ટ ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ? આખી દુનિયામાં શું ફેમસ કર્યો એને? કઈ બાબતે ફેમસ કર્યો? તો અહીંયા આપેલું છે ધ કાર્ટૂન્સ, મેં બતાવ્યું હતું, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. તો એ પહેલાં લખી દેવાનું, મૂવીઝ, પછી મેડ વોલ્ટ ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ. નંબર 3, હાઉ વોઝ વોલ્ટ ઓર ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ પર્સનાલિટી? તો વોલ્ટ વોઝ ટોલ, અહીંયા આપેલું જ છે, વોલ્ટ વોઝ ટોલ, કાઇન્ડલી કન્ટ્રી બોય ફિગર અને હેડ બાઉન્ડ ઇન થોટ. તો એવો હતો. વોલ્ટ વોઝ ટોલ, કન્ટ્રી બોય ફિગર. આ નાના નાના પ્રશ્નો યાદ રાખો એટલે શોર્ટ નોટ પણ બની જાય. કોમા કરીને લેવું તો હેડ બાઉન્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, અથવા he was always found head bound in thought about some new project. બરાબર, some new projects, head bound in new project. Okay. Number 4, here the words driving force mean, words છે એટલે mean લખ્યું છે. તો driving force means inspiring personality or source of power of motivation. બરાબર, source of power of motivation અથવા inspiring personality એમ પણ કહી શકાય. બરાબર, એટલે કોઈક વાર આવા શબ્દો પણ આવે તો પણ. હવે આગળ વધીએ આપણે.
વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો હતો? એક જટિલ માણસ હતો, જલ્દીથી સમજાઈ ન શકાય તેવો. ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, જે લોકો રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર્સ હતા, જે હુ વર્કડ વિથ હિમ, જેની સાથે કામ કરતા હતા, હી વોઝ એ જીનિયસ, એમના માટે જીનિયસ માણસ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ હેડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, જે એવી કલ્પના બનાવતો હતો, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસામાન્ય કલ્પના હોય અને કોઈ પણ સ્ટોરી કે આઈડિયા માટે કરતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ ધીસ ટીવી શો, હી વોઝ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી, જે લોકો ટીવી શો જોતા હતા એના માટે ખૂબ હૂંફાળું વ્યક્તિત્વ, માયાળું વ્યક્તિત્વ. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, એમના ઘરોમાં સરસ રમૂજી અને પ્લેઝર, આનંદ લાવતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ ડસ, જે લોકો અમને પૈસા આપતા હતા, એવા બેન્કર્સ. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક એ વાઇલ્ડ મેન, એ એમના માટે જંગલી માણસ હતો. આવો માણસ જંગલી એટલે કોઈ પણ એટલી બધી મોટી લોન લઈ લે કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે. હેલ્બેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કરપ્સી એટલે દેવાદાર બનાવવામાં એ તૈયાર હોય. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. મારા માટે એક નાનો ભાઈ હતો અને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા એના. પ્રેક્ટિકલ એટલે કે આપણે સારા હોય, પણ ઇમ્પ્રેક્ટિકલ એટલે એ આપણને લાગે જ નહીં કે આ શક્ય હશે અને એ શક્ય બની જાય, કમ ટ્રુ. તો અહીંયા આ જે પેરેગ્રાફ છે એના માટે પ્રશ્ન આ રીતે આવશે. જોજો બરાબર. હાઉ વોઝ વોલ્ટ, જો એવું પૂછાય તો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. શોર્ટ નોટ બનાવીશું, એમાં પણ આ કામમાં આવશે, એટલે ખાસ યાદ રાખવાનું. હવે હાઉ વોઝ વોલ્ટ ટુ અથવા ફોર ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, તો એના માટેનો જવાબ અહીંયા આવશે. રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ માટે જીનિયસ માણસ હતો, એટલે આપણે લખીશું અહીંયા હાઉ વોલ્ટ વોઝ અ જીનિયસ for the writers, producers and animators. એ જ રીતે how was world for millions of people, તો millions of people માટે તે કેવો હતો? warm kindly personality, અને આ બધું મેરી દેવાનું, બરાબર. પછી આવે for the bankers, how was world for the bankers, તો bankers માટે કેવો? wild man, hellbent for bankruptcy, એવો લાગતો હતો. અને for his brother, તો એના બ્રધર માટે he was amazing kid brother full of impractical dreams that he made come true. આવા જુદા જુદા પ્રશ્નો પૂછાય એ પેરેગ્રાફમાંથી, તો એ જુદી જુદી પર્સનાલિટી અહીંયા પૂછી છે, બરાબર. આગળ જોઈએ તો ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. આ વીપિંગ વિલોઝ એવું ઝાડ આવે છે જે ખૂબ નમેલું હોય, બરાબર. અને એપલ તો આપણે જાણીએ છીએ એવી વાડીઓ, સ્ટેન્ડ ગ્રીન, જે ગ્રીન હતી, બ્યુટીફુલ હતી, એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ફાર્મમાં. વેર, જો વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, પહેલા એનિમલ્સ એને દોર્યા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, અને મને યાદ આવે છે કે હું અને વોલ્ટ એન્ડ આઈ, જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ હોય બીજી, તો વોલ્ટ એ અને આઈ એ કોણ છે? રોય ડિઝની, એટલે આઈ પાછળ આવશે અને જે ત્રીજી વ્યક્તિ છે, બરાબર, આઈ સિવાયની, એને પહેલાં લેવી પડે. આમ તો ત્રીજો પુરુષ, બીજો પુરુષ, પહેલો પુરુષ, એટલે આ પહેલો પુરુષ આઈ અને આ ત્રીજો પુરુષ, બરાબર. વોલ્ટ એન્ડ આઈ, વોલ્ટ યુ એન્ડ આઈ એમ કરવું હોય તો પણ વોલ્ટ યુ એન્ડ આઈ એમ લખવું પડે. આઈ વુડ સ્નગલ એટલે લપાઈ જવું, કોઈ વીજળીનો કડાકો થાય અને નાનું બાળક લપાઈ જાય એમ. ટુગેધર ઇન ધ બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિઝલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. નાઇટમાં જ્યારે આ એન્જિન પસાર થતું અને એના કાકા લઈને જતા, એટલે એ ડરાવનું હતું. હોન્ટિંગ વિઝલ એટલે લપાઈ જતા બંને જણા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, એના કાકા એન્જિનિયર હતા, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો એનું કેવો હતો એ વોલ્ટ ડિઝની.
એન્જિનિયર હતા. હી વુડ બ્લો હિઝ વિસલ, એક ગાડી ચલાવતા હતા, વિસલ વગાડતા. વન લોંગ, એક લોંબી, એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, અને બે અમારા માટે વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, એની ટ્રેન માટેનો કોઈ એ જે હતો લવ એ ગયો નહીં. અને છેલ્લે યર્સ લેટર, ઘણા વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં સારામાં સારું આકર્ષણ એ હતું. બરાબર. તો આપણે અહીંયા પ્રશ્ન પૂછાય કે હુ વોઝ વોટ વોઝ વોલ્ટ્સ અંકલ. તો વોલ્ટ્સ અંકલ વોઝ એન્જિનિયર. વોટ આવે તો હુ વોઝ હિઝ અંકલ, વોલ્ટ્સ અંકલ. તો માઇક વોઝ વોલ્ટ્સ અંકલ. બરાબર. હુ એટલે નામ, વોટ એટલે વ્યવસાય. બરાબર. હવે આ પ્રશ્નો તો થઈ ગયા. બરાબર. ઓકે. હવે એસ ફોર બેક, આ પેરેગ્રાફ આપણે લઈ લઈએ. એસ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હું જેટલું યાદ રાખું છું ત્યાં સુધી, મને યાદ છે ત્યાં સુધી, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, એ ડ્રોઈંગ કરતો હતો. ધ ફર્સ્ટ મની એવર મેડ વોઝ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ. એક નેબરના હોર્સ માટે એને નિકલ મળ્યા હતા. એના પડોશીએ ખુશ થઈ અને એક નિકલ આપ્યું હતું. નિકલ એટલે 5 સેન્ટ, 100 સેન્ટ બરાબર $. બરાબર. તો 5 જે છે એનો સિક્કો આવે નિકલ, એને નિકલ કહેવાય. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, શિકાગોમાં એને કાર્ટૂનિંગ કર્યું. એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City that flopped. કેન્સસ સિટીમાં એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી. બરાબર. પણ એ ફ્લોપ ગઈ. ફ્લોપ એટલે કોઈ પિક્ચર આવે નવું અને ફ્લોપ જાય, કોઈ જોઈએ જ નહીં દર્શકો, તો એને ફ્લોપ કહેવાય. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, મહાન માણસો જ્યારે આવા કામ કરતા હોય, ફ્લોપ જતા હોય, તો તેઓ ગભરાતા નથી. બરાબર મિત્રો, યાદ રાખજો. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે લોસ એન્જલસમાં હતો, જ્યાં એ 21 વર્ષનો હતો, લબરમૂછિયો કહેવાય, એક કોલેજિયન જેટલી ઉંમર. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, હોલીવુડમાં એનું લક ટ્રાય કરવા માટે પ્રયત્ન એને નિર્ણય કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ, એ ચીપ સુટકેસ કેરી એટલે લઈને જતો હતો ઉપાડીને, એકદમ સાવ ચીપ એટલે સસ્તી. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, એમાં એનું બધી વસ્તુઓ હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, એના અંકલ માઇક હતા ને, એમની પાસેથી $500 ઉછીના લીધા, બોરોવડ. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટ એ કાર્ટૂન સિરીઝ ચાલુ કરી, કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની જે સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, એ બહુ સારી ચાલી નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટે બધું એનિમેશન કર્યું. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને મેં જૂના ફેશનના કેમેરામાં એ બધું કંડાર્યું. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, એલિસ કાર્ટૂન હતા એ બહુ કામ થયું નહીં, એ બહુ જાજી સફળતા ન મળી. ટુ મેક મચ ઓફ સ્પ્લેશ મીન્સ જાજી સફળતા મળવી. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ એને શરૂ કરી, એનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. રેબિટ એટલે સસલું, સસલા ઉપર બનાવી એને. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે સારું કામ કર્યું, એને સફળતા પણ મળી. પણ જ્યારે ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, વેન ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, પૈસા કમાવા માટે, હી રેન ઇન ટુ ટ્રબલ, એને ટ્રબલ થઈ, કારણ કે પેલાએ છેતરી દીધો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ, મેં પૂછ્યું કે એક નાનો ભાઈ છે એટલે કીડ શબ્દ વાપરે છે, કે આ શું કર્યું તે વેપાર, આવો ધંધો, આવી કેવી ડીલ કરી. બરાબર. વી હેવન્ટ ગોટ એ ડીલ,
આપણે એવી કોઈ ડીલ નથી કરી. વોલ્ટ એડમિટેડ, એને સ્વીકાર કર્યો કે હવે આપણે છેતરાઈ ગયા છીએ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડના કોપીરાઇટ લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કોઈ પણ સિરિયલ હોય, કોઈ પણ પુસ્તક હોય, બરાબર, તો એના કોપીરાઇટ હોય છે. એ કોપીરાઇટ જે લેખક હોય અથવા ફિલ્મ નિર્માતા હોય એના પાસે જ હોય. એ ધારે તો જ વેચી શકે. એટલે જૂની ફિલ્મોના જે એના ઉપરથી નવી ફિલ્મો બનતી હોય છે તો એ કોપીરાઇટ જૂના જે હોય નિર્માતાઓ એ એમને વેચે છે, ત્યારે જ એ શક્ય બને, નહીંતર એ કરી શકાય નહીં. સ્ટ્રેન્જલી હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એ જાતે ચલાવી રહ્યો છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ. અહીં મહત્વની વાત છે કે સહેજ પણ નિરાશ થયો નહીં. ડાઉનહાર્ટેડ, નિરાશ ન થયો. કોઈ પણ આવા માણસો હોય એ ક્યારેય નિરાશ થતા નથી, ભલે નિષ્ફળતા મળે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. અમે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે. અને હી એન્થ્યુઝ, તેની ઉત્સાહપૂર્વક કહ્યું, ગભરાયો નહીં. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, અને માઉસ વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. આપણે આ પોતાનો માઉસ હશે. અને મિકી માઉસ જે અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા આ જે દેખાય છે એ વોલ્ટ ડિઝની છે અને આ મિકી માઉસ. તો આના પ્રશ્નો આપણે જરા ચર્ચા કરી લઈએ. ક્વેશ્ચન્સ અહીંયા છે કે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ એ સ્કેચ, અથવા હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની. પહેલા પૈસા કેવી રીતે કમાયો, અથવા હાઉ મચ મની, કેટલા પૈસા કમાયો. તો એનો જવાબ આવશે અહીંયા નિકલ. તો જવાબ આપણે કરીએ છીએ વોલ્ટ, ડીડ અને અર્ન ભેગું થાય અર્ન નિકલ. કૌંસ ઇન બ્રેકેટ લખવું હોય કૌંસમાં તો 5 સેન્ટ, કોઈન ઓફ 5 સેન્ટ ફ્રોમ હિઝ સ્કેચ, બરાબર, અથવા નેબર્સ હોર્સ, એ રીતે લખીશું. હવે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. કાર્ટૂનિંગ ક્યાંથી એને સ્ટડી કર્યું, અથવા બીજો પ્રશ્ન છે સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની, બંનેને સાથે લઈ લીધા છે. તો વેર ડીડ વોલ્ટ સ્ટડી એટલે ક્યાંક કાર્ટૂનિંગ એને સ્ટડી કર્યું, બરાબર. વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ અથવા સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની, આ બે પ્રશ્નો છે અલગ અલગ. તો એ અહીંયા આપણે જોઈશું. તો વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એ જવાબ આવશે. અને જો સ્ટાર્ટ પૂછવામાં આવે એનિમેટેડ કાર્ટૂન કંપની તો કેન્સસ સિટી. તો આપણે લખીશું કે વોલ્ટ started little animated cartoon company in Kansas City, બરાબર. તો એ પણ આવશે આ રીતે. whom did the writer meet at the station. અહીંયા સ્ટેશને કોને મળ્યો, તો whom did the writer meet at the station. સ્ટેશને કોને મળ્યો, તો જવાબ આવશે the writer met his kid brother Walt Disney at the station, બરાબર. અને હાઉ મચ મની ડીડ ધ ટુ બ્રધર્સ અથવા વોલ્ટ બોરો. વોલ્ટ પૂછાય તો ચાલે, ટુ બ્રધર્સ આવે તો પણ ચાલે. તો ધ ટુ બ્રધર્સ બોરોડ કેટલા, $500 ફ્રોમ હિઝ અંકલ, બરાબર. ફ્રોમ હુમ એમ પૂછાય તો આમાં આવે ફ્રોમ હુમ, તો ફ્રોમ હિઝ અંકલ, બરાબર. ઓકે, આ અહીંયા આ વાત પૂરી થઈ, બરાબર. હવે આગળ અહીંયા આપણે પૂરું કર્યું હતું. હવે આગળ ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી, અને બાકીનું જે છે એનો ઇતિહાસ છે મિકી માઉસનો. મિકી સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે. એને 40મી વર્ષગાંઠ ઉજવી મિકીએ ઇન 1968. મિકી માઉસ એટલું સરસ ચાલ્યું
કાર્ટૂન કે 1968માં 40મી વર્ષગાંઠ ઉજવી એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને 40મી વર્ષગાંઠ હેપી હતી. અ ક્વાર્ટર ઓફ બિલિયનનો ચોથો ભાગ પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. 1968માં એ જોઈ. 100 મિલિયન વોચ્ડ એ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો. બરાબર, મિલિયન એટલે 10 લાખ, એવા 100 ગુણ્યા 10 લાખ, બરાબર, એટલે 1000 લાખ એટલે લગભગ 10 કરોડ લોકો. અને નિયરલી એ બિલિયન લોકોએ શું 1 લાખ કરોડ બિલિયન રીડ એ ડિઝની બુક અને મેગેઝિન્સ વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 લાખ ગુણ્યા 10 લાખ એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. હવે આટલી બધી સફળતા મળી હોય તો કેટલી બધી કમાણી થાય. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એ વોલ્ટ કહેતો કે આ બધું મિકીએ શરૂ કર્યું. બરાબર. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. એની જે અજોડ કલ્પના હતી એના લીધે મિકી આ સક્સેસફુલ થયો. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. એની જે એબિલિટી હતી વાસ્તવિકતામાં પરિણમવાની એને પૂરી પાડી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. કોઈ પણ ઓકેઝન એનામાં એટલી બધી શક્તિ હતી કે એને લાર્જ અથવા સ્મોલ, નાનો હોય કે મોટા પ્રસંગે એ બધું પૂરું પાડતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. એકવાર મારા છોકરા રોય એડવર્ડને મિઝલ્સ થયા. 4 મિનિટ ચાલો. Large or small, once when my son Roy Edward had the measles, જ્યારે એને મિઝલ્સ થયા, મિઝલ્સ એટલે શીતળા, બરાબર, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ ઇન ધ સ્ટોરી ઓફ પિનાકિયોની સ્ટોરી કહી એને, બરાબર, એટલે પિનાકિયોની સ્ટોરી એને કહી વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ વખતે બનાવતો હતો. હવે શીતળાનો રોગ એ વખતે ભયાનક હતો અને એ રોગમાંથી આવી કોઈ વાર્તા જો કોઈ કહેતું હોય. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. એકદમ જોરદાર એનું પરફોર્મન્સ હતું, ખૂબ વિશિષ્ટ. ઇઝ આઈઝ રિવેટેડ ઇઝ લિસનર. એની આંખો પેલા રોય એડવર્ડ છે, રોય ડિઝનીનો છોકરો છે અને એનો ભત્રીજો છે વોલ્ટ ડિઝનીનો. એની આંખો એની ઉપર જ હતી, લિસનર, સાંભળનાર, બરાબર. હિઝ મુસ્ટાચ ટ્વિસ્ડ એક્સપ્રેસિવલી. એની મુસ્ટાચ જે હતી એ એવી સરસ, મૂછો એવી ફરકતી હતી, એક્સપ્રેસિવલી એનું વર્ણન. હિઝ આઈબ્રોઝ, અને એની આઈબ્રોઝ એટલી સરસ ઊંચે નીચે થતી હતી, રોઝ એન્ડ ફેર. એન્ડ હિઝ હેન્ડ્સ, અને એના હાથ મૂવ્ડ વિથ એ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. કોઈ મ્યુઝિકલ કંડક્ટર આમ કરતો હોય એમ એના હાથ થતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઇટ. અને યંગ રોય એટલો બધો આંખો ફાડીને જોઈ રહ્યો હતો. એટ વોટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ એ ફેરી ટેલ. આ પિનાકીઓની વાર્તા સરસ રીતે રજૂ થતી હતી વોલ્ટ દ્વારા, અને આંખો ફાડીને જોઈ રહ્યો હતો. ધેટ ઇટ ફરગોટ ઓલ અબાઉટ મિઝલ્સ. કેટલું સુંદર કહેવાય કે એનો શીતળાનો ભયાનક રોગ પણ ભૂલી ગયો. એટલું સુંદર રજૂઆત એને કરી. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. એને ફિનિશ્ડ પિક્ચર પૂરું કર્યું, પેલું પિક્ચર બનાવ્યું, અને એને જોયું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એને તો નિરાશા સોંપડી કે આવું કશું હતું નહીં, કાકાએ તો બહુ સરસ કહ્યું હતું આ. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. એ બહુ એક્સાઇટિંગ ના લાગ્યું જ્યારે અંકલ તેને કહ્યું હતું એવું. હી સેડ, એને કહ્યું. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આના પ્રશ્નો હું તમને સમજાવી દઉં છું, બરાબર. તો એ પ્રશ્નો અહીંયા છે. આપણે 10મો પ્રશ્ન. હાઉ વોઝ ધ 40th
બર્થડે ઓફ મિકી એ હેપી ડે. 40મો બર્થડે હેપી ડે શા માટે હતો? તો એમાં આ બધું જ લખવાનું છે. આ બધું લખવાનું છે કે ક્વાર્ટર ઓફ અ બિલિયનથી શરૂ કરી અને છેક અહીંયા સુધી વિઝિટેડ સુધી એ બધી વસ્તુ કરી એટલે જ એ 40મો બર્થડે હેપી હતો. બરાબર, એટલે 10 એ બધું લખી દો. 10 સો the 40th birthday of Mickey was a happy day એમ થશે. બરાબર. હવે when did Walt start Mickey cartoons? મિકી કાર્ટૂન્સ ક્યારે શરૂ થયા, ક્યારે શરૂ કર્યા વોલ્ટે? તો ઇન 1968 48 બર્થડે હતો. બરાબર, એનો મતલબ 1968 એમાં 40th બર્થડે એ હતો એટલે 1968 -40 બરાબર 1928. તો વોલ્ટ સ્ટાર્ટેડ મિકી કાર્ટૂન્સ ઇન 1928. હવે નાના પ્રશ્નો તમને પૂછાય કે હાઉ મેની પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968? ક્યારે 1968માં કેટલા લોકોએ જોયું ડિઝની મૂવી? તો આ જવાબ આવશે. હાઉ મેની પીપલ વોચ ધ ડિઝની ટીવી શો? તો આ જવાબ આવશે. અને હાઉ મેની પીપલ રીડ અ ડિઝની બુક ઓર મેગેઝીન? તો એ આવશે નિયરલી એ બિલિયન. બરાબર. અને હાઉ મેની પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ? તો એ નાના નાના પ્રશ્નો આ રીતે જવાબ આપવાના. બરાબર. અહીં આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. હવે પાર્ટ 2માં આ બીજો ભાગ જે છે એ આપણે લઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.